ગ્લાસગોથી પરત ફર્યા હર્ષ સંઘવી 2030 CWG માટે અમદાવાદ તૈયાર. રમતગમતમાં બજેટ 8 ગણું વધ્યું. ફિટ ઇન્ડિયા જીવનશૈલી હર્ષ સંઘવીએ કહ્યું. સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન. માર્ચ કાઢી નારેબાજી કરી. સરકારના 8માંથી 3 બિલ અને બંને ગૃહમાં પાસ. આર્ટિકલ 370 હટાવ્યાના 7 વર્ષના સમગ્ર કાશ્મીરમાં સુરક્ષા વધી. પરવાનગી વિના રેલી ધરણા પર પ્રતિબંધ. પાકિસ્તાનમાં શહબાઝ સરકારના તખ્તાપલટની તૈયારી. મોહસિન નકવીનો સ્કેમ, બોમ્બ અને સિસ્ટમ પર સીધો હુમલો આસિમ મુનીરે કર્યો. સુરતના નાસીનગર ડિમોલેશન કેસમાં એસએમસીનો મોટો નિર્ણય. વૈકલ્પિક આવાસ માટે કમિટીની રચના. અસરગ્રસ્તોને ઝડપથી આવાસ ફાળવશે. સમગ્ર પ્રક્રિયાનું કમિટી કરશે. સાબરકાંઠામાં ચાંદીપુરાનું કહેર યથાવત. GMERSમાં 23 બાળકો સારવાર હેઠળ આવ્યા. 15 બાળકોના સારવાર દરમિયાન મોત. મોતના કારણોની તપાસ તેજ. યમન નજીક ભારતીય જહાજ પર હુમલો અને હૂતી બળવાખોરોએ આત્મઘાતી બોટ અથડાવી. હુમલા બાદ જહાજ સમુદ્રમાં ડૂબ્યું. જહાજમાં સારવાર 13 ભારતીયો સુરક્ષિત. ગુજરાત યુનિવર્સિટીને UGC કેટેગરીના જ્યારે દરજ્જો મળ્યો. પ્રથમ ઓટોનોમસ યુનિવર્સિટી બની. પોતાના નિર્ણયો લઈને GUના નવા કેસો શરૂ કરવાની સ્વતંત્રતા. સંસદ પરિસરમાં વિપક્ષનું જોરદાર પ્રદર્શન. દાન મુદ્દે વિપક્ષની નારેબાજી. લાઠીચાર્જના વિરોધમાં માર્ચ યોજાઈ. રિજુજીએ રાહુલ પ્રિયંકા સાથે બેઠક કરી. હોબાળા વચ્ચે લોકસભા સ્થગિત કરાઈ. ડીસા હાઈવે પરથી MD ડ્રગ્સ સાથે 4 ઝડપાયા. 198 ગ્રામ MD ડ્રગ્સ સહિત 2 જ્યારે 25.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. અમદાવાદના 3, દાંતીવાડાના 1 આરોપીની ધરપકડ. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં ધોવાયેલા રોડનું સમારકામ. વરસાદ બાદ તાત્કાલિક રિપેરિંગ કામ શરૂ. માર્ગ મકાન વિભાગની ઝડપી કામગીરી. ઇજનેર SP જાડેજાએ મેદાનમાં ઉતાર્યા. નેશનલ કોન્ફરન્સનું જમ્મુ કાશ્મીરમાં પ્રદર્શન. આર્ટિકલ 370ના વિરોધ નોંધાવ્યો. રાજ્યનો દરજ્જો પરત અપાવવાની માંગ. 7 વર્ષ પૂર્ણ થતા વિરોધ તેજ. સાવલીના આસોજ ગામે પંચાયત પાણી પુરવઠા વિભાગ પાસે શોર્ટ સર્કિટની આગ. ઓડી બારની દિવાલ પર આવેલા મીટરમાંથી આગ ભભૂકી. અચાનક જ ધડાકા સાથે આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી. યુપી ઝારખંડમાં વરસાદ વીજળીથી 17ના મોત. હિમાચલમાં ઉત્તરા રસ્તા પર બંધ. ભૂસ્ખલન. અનેક વિસ્તારોમાં જનજીવન ઠપ. કેરળમાં 4 દિવસમાં 25 લોકોના મોત. રાજકોટમાં દૂષિત પાણીનો મનપાનો સ્વીકાર. જ્યારે અસ્વીકાર. મેયરે કહ્યું કે અમુક વિસ્તારોમાં પહોંચે છે દૂષિત પાણી. જૂની પાઇપલાઇન અને ડ્રેનેજ ભરવાથી સર્જાય છે સમસ્યા. ઝઘડિયામાં નવા ભગવા ધ્વજનું ધ્વજારોહણ. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળનો કાર્યક્રમ. કુદરતી નુકસાન બાદ ધ્વજ બદલાયો. મોટી સંખ્યામાં હિન્દુ સમાજની ઉપસ્થિતિ. વલસાડમાં નાના પોઢામાં વિશ્વ આદિવાસી દિવસની આયોજન બેઠક. 9 ઓગસ્ટની ઉજવણીએ સફળ બનાવવાની ચર્ચા. ધારાસભ્ય જીતુ ચૌધરીએ સમાજને કર્યું આહવાન. દુબઈમાં 20 મિનિટમાં 7 રહસ્યમય બ્લાસ્ટ. વિસ્ફોટની આકાશમાં ધુમાડા. ગોટે ગોટા. યમનથી મિસાઇલ હુમલાની આશંકા. બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ અલર્ટ. સોનમ વાંગચુકે વિદ્યાર્થી નેતાની મુલાકાત લીધી. દેવેન્દ્રનાથ મહંતોની તબિયતની પૂછપરછ કરી. અનિશ્ચિત ભૂખ હડતાળ યથાવત. પરીક્ષા ગેરરીતિના વિરોધમાં આંદોલન. વિદેશી ઈરાન યુદ્ધમાં તેલ કંપનીઓની જંગી નફો. 6 મોટી કંપનીઓ પર કમાયા અબજોના ડોલર. યુદ્ધ વચ્ચે તેલની ચાંદી. તેલના ભાવથી દુનિયામાં મોંઘવારી. 5 મહિનામાં દાળ 8 સુધી પહોંચી. ખાદ્ય તેલનો ભાવમાં 6નો વધારો. દૂધ ખાંડ સહિત રાશન મોંઘું થયું. 99% ખાદ્ય ચીજોનો ભાવ વધ્યા. સેન્સેક્સ 100 અંક ચઢીને 78,550 પર. નિફ્ટી 50 અંકના ઘટાડા સાથે બંધ. રિયલ્ટી શેરમાં સૌથી વધુ ખરીદી. ઓટો શેરમાં તેજીનો માહોલ.
આરબીઆઈએ એફડીના નવા નિયમોને જાહેર કર્યા. સ્મોલ ફાઇનાન્સ બેંકોના નવા નિર્દેશ. વ્યાજદરની માહિતી પહેલેથી જ આપવી જરૂરી. એફડી રોકાણકારોને વધુ પારદર્શિતા. બીજી ટેસ્ટમાં પાકિસ્તાન જીતની નજીક. વેસ્ટ ઇન્ડિઝના 6 વિકેટ ઝડપી પાડ્યા. વેસ્ટ ઇન્ડિઝની લીડ માત્ર 60 રનની સાજી વિકેટ ઝૂંટાવી. રેપિડમાં પ્રજ્ઞાનંદ ટોચના સ્થાને 18માંથી 12 પોઈન્ટ સાથે દબદબો. હવે બ્લિટીઝમાં થશે ખિતાબનો નિર્ણય. પ્રજ્ઞાનંદનું શાનદાર પ્રદર્શન યથાવત.